કંઈ એકલા ખવાય. ગામને છેવાડે ઇસ્માઇલની વાડી. તે ભારે મહેનતુ. વાડી બારેમાસ લીલીછમ રાખે. બાજરી લણી નથી કે જુવાર વાવી નથી. શાકભાજી તો એની વાડીના જ. વાડીને એક શેઢે તેણે નાનકડો કૂબો બનાવેલો ને નજીક બનાવેલું મરઘાઘર. મરઘી પીલા લઈ વાડીમાં ફરે તે જોઈ ઇસ્માઇલ બહુ હરખાય. મરઘાઘર પાસે ઇસ્માઇલ રોજ દાણા નાખે. એકવાર એણે મકાઈના મોટા તાજા દાણા વેર્યા. મરઘીને થયું, વાહ, આ દાણા હું વાવું, પકવું તો કેવું સારું. પણ બધું કામ મારી એકલીથી ના થાય, તો કોઈની સાથે સૂંઠલ કરું તો મકાઈ વવાય. આમ વિચારી તેણે વાડીમાં રહેતા લાલિયા કૂતરાને પૂછ્યું તો તેણે લૂલી હલાવી ના પાડી. પછી તેણે ગલબા શિયાળને પૂછ્યું તો તેણે ઘસીને ના પાડી. પછી તે ગઈ બાજુના ખેતરમાં રહેતા ડુક્કર પાસે, તો તેણે ના પાડી. કહે, પેટ ચોળીને શૂળ શા માટે ઊભું કરવું? બધાએ ના પાડી એટલે મરઘીએ તો નક્કી કર્યું, જાત મહેનત જિંદાબાદ. પારકાની આશા શું કામ રાખવી? હું એકલી બધું કરીશ. ને પછી તો એણે દાણા વાવ્યા. થોડા દિવસે તેમને અંકુર ફૂટ્યા. પિલાએ એ જોઈ ખુશ થયા. પછી તો છોડ મોટા થયા ને તેના પર ડોળા બેઠા. હવે લાલિયો કૂતરો ગલબો શિયાળને ડાહ્યો ડુક્કર આંટા મારવા લાગ્યા ને મરઘીબાઈના વખાણ કરવા લાગ્યા. મરઘીને થાય, જ્યારે મહેનત કરવાની હતી ત્યારે બધાએ ના પાડી, ને હવે આંટા મારે છે. પણ હશે, ભગવાને મને કણમાંથી મણ આપ્યા છે તો હું તો સૌને આપીશ. મારાથી કંઈ એકલા ખવાય. પછી તેણે બધાને સૂપડું ભરી દાણા આપ્યા ને બાકીના કોઠીમાં ભર્યા. સરસ મજાના પીળા ધમરક દાણા જોઈ બધાને થયું, મરઘીબાઈ જોડે સૂંઠલ કરી હોત તો અડધો અડધ દાણા મળત. પણ હવે શું? મરઘીબાઈનું કુટુંબ તો ખાઈ પીને મજા કરે. બાકીનાએ પણ નક્કી કર્યું કે હવે જરૂર મહેનત કરીશું ને સુખી થઈશું.